ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે। નલિયામાં 2 ડિગ્રી સાથે સૌથી ઓછું તાપમાન રહ્યું। 3 દિવસ નલિયામાં 4 થી 7 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા છે। તો 12 શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો। અમદાવાદમાં 7.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં પાટનગર ગાંધીનગરમાં પણ કાતિલ ઠંડી પડતા 5.3 ડિગ્રી તાપમાન નોંધાયું। ગયા વર્ષે ગાંધીનગરમાં 24મી જાન્યુઆરીના રોજ 4.3 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું। રાજ્યમાં હજુ પણ 2 દિવસ કાતિલ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે। તો જે રીતે ઠંડી વધી રહી છે, હવામાન વિભાગે આગાહી કરી છે, રાજ્યમાં હજુ પણ 2 દિવસ કાતિલ ઠંડી પડી શકે છે। હજુ પણ ઠંડીમાં વધારો થશે। अगले 5 दिन में पूरे गुजरात में वेदर ड्राई रहेगा और नाइट टेम्परेचर अभी जो अगले 24 आवर्स के लिए नो लार्ज चेंज रहेगा, यानी इंक्रीजिंग ट्रेंड में रहेगा। रादर 1-2 डिग्री बढ़ सकता है, उसका बाद 24 आवर्स का बाद फर्दर राइज होने का संभावना है बाय 2 to 4 डिग्री सेल्सियस।